બની તો સાહેબ અહીં હાજર હોવા જોઈએ. અંદર કેટલા લોકો અંદર 4 જણા એમ તો અહીંથી લાગે અહીંથી આખું ટોળું અંદર આવ્યું તો પોલીસ શું કરતી? પોલીસે બહાર કાઢ્યા બધા એવું ઘટના બની ગઈ. 100 નંબરમાં ફોન કર્યો તીકડે સાહેબ બહાર નીકળ્યા બધા. હા પણ વાત બરોબર છે. મને કંટ્રોલ મેં કીધું એમને મને ફોન કર્યો ત્યાં હું બેવા સાહેબ પહેલાથી ફૂડ પેકેટ આપી બસો અહીં આવી ગયું ગાડી. તમે અહીં ક્યાં રહો છો? ડોનર સાહેબ પણ છે. તમે મને કઈ કહેતા હવે ટૂંકમાં અહીંયા પણ બૂથ જોઈ કે કેવા તમે કેવા બેસે તો અહીં બૂથમાં હજી કરી જઈએ. જવાબદારી પોલીસની હાજરીમાં સાહેબ 100 લોકો અંદર જતા રહે અને કોઈ બોલે નહીં. પછી 100 નંબર સાહેબ તમારું નામ શું છે? તમારી વાત સાચી છે. 16 આવ્યા છે અહીંયા છે કે મારે તો મતદાર તો સાહેબ અંદર જ ના જવા દેવા જોઈએ ને. આટલા અમને ના જવા દેવા જોઈએ. પણ મિત્રો 16 લોકોમાં હમાવી જગ્યા ગામના એજન્ટો તેને ઓળખતા હોય ને. હા ગામે જેટલો તો બહારનો માણસ સોનું ટોળું કોઈ આવી શકે તો બોગસ કરવા જેવું ખબર ન પડે. બોગસ કરવા જેવું ખબર ન પડે. ગાડીઓ કેટલી હતી તમારા મનથી તમે કહો? ગાડીઓ હતી, બધી ગાડીઓ આપણે કઢાઈ છે. કેટલી ગાડીઓ હતી? કેટલી ગાડીઓ? 10-12 ગાડીઓ સાહેબ અહીંયા મતદાન મથક પર આવી જાય. મતદાન માં તો આ તો રોડ છે બાજુમાં તમે જોઈ એને બહાર કઢાવવા કરતા એની બધાની અટક કરવાની જરૂર હતી. કેમ આમ આદમી પાર્ટી વાળાને પોલીસ સ્ટેશન લઈને શું કામ અડધી રાત્રે ઉપાડવા સાહેબ મેડમ ની ડ્યુટી ક્યાં કરે? જોનલ સાહેબ ભેગી છે. બરોબર, મેડમ ક્યાં બેઠા હતા? પણ આપણે જોનલ સાહેબ જુન્નર સાહેબ એનું લખાણ કરતા હતા. બરોબર, એટલે જુન્નર સાહેબ આમાં કોઈ બાબતમાં જુન્નર સાહેબ ની કોઈ છે જ નહીં. પેલા અંદર બેઠા એ અધિકારીઓ કોઈ છે નહીં. અમે આવ્યા ત્યારે બુથમાં હતું કોઈ 15 ગાડી આવી. તમે આવ્યા ત્યારે ગાડી ઉપાડી લેવાની ધમકી આપી દીધી. હવે કલાક કેડે પાછું શું કરશે? શું જવાબદારી કોને કીધું તમને ઉપાડ? હા એ તો હતા જ નહીં. અમને ક્યાં ખબર છે? સાહેબ કીધું સ્ટાફને પૂછો. સ્ટાફને પૂછો. તમે ઉપરાળીઓમાં સાહેબ તમે ડ્યુટી હાજર નહોતા ગ્રાઉન્ડમાં. પોલીસની ઉપરનું લેવાની કોઈ વાત નથી. સાહેબ આ વિધાનસભાના લોકો હતા, હજુ પણ ગામમાં છે, ઉભા છે. એમની હવે આવી અહીંયા આ બૂથ ઉપર આવી કોઈ પણ જાતની પેલું ન થાય અને આમને પોતાને પ્રોટેક્શન આપવાનું. આવી કોઈ પણ ઘટના બની છે તો હવે અને ધમકી મારી ગયા છે. ખબર છે અહીંયા હું એટલે જ ઉભો હતો ને આપણે ફરિયાદ લીધી. મેં સીધો ઉપર ફોન કર્યો અને પીએસઆઈ સાહેબ સીધા 3 તક આવી ગયા હતા. અને હજુ પણ ગામમાં છે એટલે એને જે કંઈ તંત્ર જે લેખિતમાં ફરિયાદ છે. લેખિતમાં આપી છે. આ ફરિયાદ લેખિતમાં છે. નાની કોઈ અમારી જવાબદારી છે કે ધોરણ તમે હાજર છો અત્યારે ધોરણ તમે શું સીસીટીવી ફૂટેજ અમે કઢાવવાના છે. અમે મૂકશું હોતે બીજા નંબરમાં સાહેબ શૂટિંગ તમે ક્યાં શૂટિંગ નથી થયું? આ લોકો આવ્યો પછી સાહેબ બીજા નંબરમાં આ વ્યક્તિ વિસાવદરમાં અત્યારે થુંબાળા ગામમાં થોડા સમય પહેલા એવી ઘટના બની કે 15 જેટલી ગાડીઓ આવી. એ ગાડીના પાર્સિંગ વિસાવદર વિસ્તારની બહારના હતા, કોઈના રાજકોટના પાર્સિંગ હતા. આ લોકોએ સીધા આવી અને અહીંયા આમ આદમી પાર્ટીના જે બૂથ એજન્ટ છે એમને બહાર આવવા માટે કીધું. બૂથ એજન્ટે બહાર આવવા માટે ના પાડી તો એમને એવા શબ્દોમાં કહેવામાં આવ્યું કે તો ઉપાડી લેશું. આ રીતની ધાક ધમકી કરવામાં આવી. અહીંયા પોલીસ તંત્ર અને અન્ય જવાબદાર તંત્રની પણ હાજરી હતી. છતાં પણ આવી ઘટના બની છે અને એના કરતા પણ વિશેષ એ 15 ગાડી અહીંયાથી રવાના થઈ. અહીંયાથી વિરોધ થયો, 100 નંબર ડાયલ થયા. 15 ગાડી અહીંયા રવાના થઈ છતાં પણ પોલીસ તંત્રે ક્યાંના છે, કોણ છે, શું છે એ કઈ તપાસ કરવાનો વિષય એમાં કઈ એને રસ લીધો નહીં. એમને અહીંયાથી રવાના કર્યા. આ 15 ગાડી અન્ય ગામમાં જઈને ત્યાં બોગસ કરવા માટે પ્રયાસ કરશે તો જવાબદારી કોની? એટલે તાત્કાલિક ધોરણે આ લોકોને જે વિસાવદરની બહારના લોકો છે એને તાત્કાલિક ધોરણે બહાર કાઢવામાં આવે. અન્યથા આવનારા સમયમાં જે કંઈ પણ લીગલી ફરિયાદો કરવામાં જે કંઈ વિભાગ ઉપર અને જે કંઈ તંત્રના અધિકારીઓ ઉપર ફરિયાદ કરવાની જે પ્રોસેસ છે અમે કરીશું. પ્રવીણ રામ, પ્રદેશ